દેવીએ સામાન્ય એશિયા કપ ટીમમાં સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો. શીતલ દેવી હવે સામાન્ય આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પેરા તીરંદાજ શીતલ દેવીએ રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ મેળવતા ભારતની પ્રેરણાદાયી પેરા તીરંદાજ શીતલ દેવી આગામી એશિયા કપ માટે ભારતની સામાન્ય જુનિયર તીરંદાજી ટીમમાં સ્થાન મેળવીને એક નવો અધ્યાય રચ્યો છે. સોનીપતમાં આયોજિત રાષ્ટ્રીય પસંદગી ટ્રાયલ્સમાં 60થી વધુ સામાન્ય તીરંદાજો સાથે સ્પર્ધા કરી 18 વર્ષીય શીતલ દેવીએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે સામાન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી પામનાર ભારતની પ્રથમ પેરા એથ્લેટ બની છે. જન્મથી જ બંને હાથ ન ધરાવતી જમ્મુ અને કાશ્મીરની શીતલ દેવી પેરાલિમ્પિક્સ ચંદ્રક વિજેતા અને વર્તમાન વિશ્વ કમ્પાઉન્ડ ચેમ્પિયન છે. સામાન્ય ખેલાડીઓ માટેની સ્પર્ધામાં તેની પસંદગી એ તેની અસાધારણ પ્રતિભા, દ્રઢ સંકલ્પ અને અથાગ પરિશ્રમનું પરિણામ છે. પસંદગી પામ્યા બાદ શીતલે જણાવ્યું હતું કે સામાન્ય ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવી એ તેનું એક સપનું છે, જે આજે એક ડગલું નજીક આવ્યું છે. શીતલ હવે સાઉદી અરેબિયામાં ઝિયાદમાં યોજાનાર એશિયા કપ તબક્કા 3માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેની આ સિદ્ધિએ દેશના લાખો દિવ્યાંગ રમતવીરો માટે પ્રેરણાના નવા દ્વાર ખોલ્યા છે અને સાબિત કર્યું છે કે પ્રતિભા અને મહેનત શારીરિક મર્યાદાઓથી પર છે. 4 દિવસીય કઠિન ટ્રાયલ્સમાં શીતલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 703 અંક મેળવીને ટોચની ખેલાડીની બરાબરી કરી હતી.